નમસ્તે દર્શક મિત્રો, એસએમપી ના તમારું હાર્દિક સ્વાગત છે। હું છું અબિતિ જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જાડેશ્વરના તુલસીધામ નજીક રેડીમેડના વેપારી ઉપર હુમલો કરનાર વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ। ઘરે તપાસ કરતા એક ખાલી બોટલના આધારે વધુ 16 વિદેશી દારૂની બોટલો મળી આવતા વધુ એક ગુનો દાખલ। વ્યાજખોર ભરૂચમાંથી રફુ ચક્કર થતા ભૂગર્ભમાં ઉતર્યો હોવાના અહેવાલ। ભરૂચ જિલ્લાની ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન 16,463 કેસોનો નિકાલ કરી ₹22,33,00,000નું સમાધાન થયું। નેત્રંગના જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલા મૃતક અવસ્થામાં મળી। જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો। અંકલેશ્વર જૂના બોરબાઠા બેડ ગામે વીજળીના અભાવે ખેડૂતો પાયમાલ। તૈયાર થયેલો પાક વીજળીના અભાવે નિષ્ફળ થયો હોવાના આક્ષેપ। ઉનાળાની શરૂઆત વચ્ચે જ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા વરસાદના સંકેતો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। તુલસીધામ નજીક રેડીમેડના વેપારીની ઉપર હુમલો કરનાર વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજખોરીની ફરિયાદ બાદ ઘરે તપાસ કરતા 14 વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ નજીક કિડ્સ વેરને કપડાની દુકાન ધરાવનાર વેપારી દિલીપ કુમાર સુથાર કે જેણે 2022માં રેડીમેડ કપડાની દુકાન ખોલી હતી અને 2022માં વ્યાજખોર અજય મહેન્દ્ર શાહ તેમની દુકાને આવ્યો હતો અને તે વ્યાજે રૂપિયા આપે છે તેમ કહી બંને વચ્ચે પરિચય થયો હતો અને 2024માં ફરિયાદીએ ધંધા અર્થે રૂપિયાની જરૂર હોય જેથી તેણે અજય શાહ પાસેથી 5% વ્યાજે ₹3 લાખ લીધા હતા અને અજય શાહ જાન્યુઆરી 2024થી મે 2024 સુધી દર મહિને ₹45,000 રોકડા લઈ જતો હતો અને પેનલ્ટીના દર મહિને પણ ₹55,000 લેખે કુલ ₹6,60,000 આપેલ હોવા છતાં છેલ્લા 7 મહિનાથી દુકાન ઉપર આવી વકરાના પૈસા બળજબરીપૂર્વક લઈ જતા અને 13/3/2026ના રોજ સાંજના 9:30 વાગ્યાના અરસામાં અજય મહેન્દ્ર શાહ ફરિયાદીની દુકાને આવી ફરિયાદીને મા બેન સમાની ગાળો બોલી ફરિયાદીનો હાથ મચોડી 3 થી 4 લાફા મારી દીધેલ હોય। આજના ₹15,000 વ્યાજ લાવ તેમ કહી ગલ્લામાં મૂકેલા ₹9,000 બળજબરીપૂર્વક લઈ જતા જો તું મારા ₹3 લાખ નહીં આપે તો રોજ મારકૂટ કરવા આવીશ અને પૈસા તો લઈ જઈશ જેવી ધમકી આપતા આખરે વ્યાજખોર અજય મહેન્દ્ર શાહના ત્રાસથી કંટાળેલા ફરિયાદીએ પોતાની જ કપડાની દુકાનમાં કપડાના જ જથ્થા પાછળ મોબાઈલ ગોઠવી વ્યાજખોર અજય શાહની દુકાનમાં એન્ટ્રી બાદ તેનો પાવર ચોથા આસમાને પહોંચ્યો હોય તે પ્રમાણેનો વિડીયો પણ કેદ થયો હતો અને ફરિયાદી તાત્કાલિક અરજી આપ્યા બાદ પણ પુનઃ અજય શાહે તેની સાથે મારામારી કરતા આખરે વેપારી અજય શાહની દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા વાયરલ વિડીયો અને ફરિયાદીની સુરક્ષાને ધ્યાનમાં રાખી વ્યાજખોર અજય મહેન્દ્ર શાહ રહે મકાન નંબર C303 SLD ચામુંડા માતાજીના મંદિર નજીક જાડેશ્વર રોડ સામે ખંડણી તથા વ્યાજખોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। જો કે અજય શાહ સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ થતા પોલીસે તેના ઘરે તપાસ કરવા પહોંચતા તે ઘરે મળી આવ્યો ન હતો પરંતુ તેના ઘરમાંથી બ્રાન્ડેડ એક વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા ઘરમાં સર્ચ ઓપરેશન કરતા તેના ઘરમાં શોકેસમાંથી 16 વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો મળી આવતા 44,000નો વિદેશી દારૂનો જથ્થો પણ વ્યાજખોર અજય શાહ
કનેથી મળી આવતા પ્રતિબંધિત દારૂનો જથ્થો રાખવા બાબતે પણ વધુ એક ગુનો તેની સામે દાખલ કરાયો છે. હાલ વ્યાજખોર અજય શાહ ભૂગર્ભમાં ઉતરી જતા અને તેના દીકરાના કોન્ટેક્ટમાં વોટ્સએપ કોલિંગ તથા અન્ય રીતે કોન્ટેક્ટમાં હોવાનું પણ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ તાત્કાલિક વ્યાજખોરની ધરપકડ કરી સાચા અર્થમાં કાયદાનો પાઠ ભણાવે તેવી માંગ ઉઠી ગઈ છે. ઉનાળાની શરૂઆત વચ્ચે જ સિવિલ સંકુલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા વરસાદના સંકેતો આપી રહ્યો છે. ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાને આધારે વરસાદ અંગે આગાહી કરવાની પ્રાચીન લોક માન્યતા હોવાથી આ ઘટના લોકોમાં ચર્ચાનો વિષય બની છે. પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાનની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજોનો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા તેમાં ટીટોડીના ઈંડા સાથે જોડાયેલી લોકવાયકા પણ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે ટીટોડી જમીન ઉપર રહેતું પક્ષી છે અને મોટા ભાગે ખુલ્લી જમીનમાં જ ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. લોક માન્યતા મુજબ ટીટોડી 4 ઈંડા મૂકે તો ચોમાસાના 4 મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે ટીટોડી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે હોવાથી શક્યતા રહે છે. તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની પણ ધારણા લોકો વ્યક્ત કરતા હોય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલા ટીટોડીના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત તરીકે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જંબુસરમાં ગૌ હત્યારાઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરતા કસાઈઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌ હત્યાના આરોપીઓનું જંબુસરની બજારમાં ખુલ્લા પગે ફેરવી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જંબુસરના ખારકુવા વિસ્તારમાંથી મળી આવ્યો હતો ગૌમાંસનો મોટો જથ્થો. ગૌવંશ કતલ કરવાના એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે રેડ કરતા 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. 3 આરોપીમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશીનું જંબુસરના બજારમાં રિકન્સ્ટ્રક્શન કરી જંબુસર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. ખાતુન ઉર્ફે ખેરુન નામની મહિલાની પણ ગૌ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જંબુસર પોલીસે વોન્ટેડ એક આરોપીની શોધખોળ પણ શરૂ કરી છે. જંબુસર પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગૌ હત્યારાઓનું ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો. આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાબીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે. નેત્રંગના જાંબુડા ગામે 24 દિવસથી ગુમ મહિલા મૃતક અવસ્થામાં જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો છે. નેત્રંગ પોલીસ મથકમાં મૃતકના પતિ રસિક કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 50 નાઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 28/2/2026ના રોજ જાંબુડા ગામના હોળી ફળિયામાં રહી ગામની સીમમાં ખેતરે ઘાસ કાપવા માટે ગયેલા અને ફરિયાદીની પત્ની હસુમતીબેન વસાવા ઘાસ કાપી પરત નહીં આવતા તેમની ગુમસુદાની ફરિયાદ 3/3/2026ના રોજ અપાયા બાદ હસુમતીબેન વસાવા મૃતક અવસ્થામાં ગામની નીક એટલે કે ગટરમાં ગળે ટૂંપો આપેલી અવસ્થામાં ગટરમાં જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા અજાણ્યા હત્યારાઓએ ફરિયાદીની પત્નીની હત્યા કરી પુરાવાના નાશરૂપી ગટરમાં નિકાલ કરી દાટી દેવાના આક્ષેપ કરતા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાઓનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
અંકલેશ્વર જૂના બોરભાટા બેટ ગામે વીજળીના અભાવે ખેડૂતોનો તૈયાર થયેલો પાક બગડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જૂના બોરભાઠા બેડ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વીજળીનો ગંભીર સંકટ સર્જાયો છે. ગામમાં આવેલી જીબીની ડીપી બળી જવાના કારણે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વીજળી બંધ હોવાથી ગામમાં આવેલા 25થી વધુ બોરવેલની મોટરો બંધ પડી ગઈ છે. પરિણામે અંદાજે 35 એકર જેટલો પાક જોખમમાં મુકાઈ ગયો છે. ધોમધોકતા તાપમાં પણ કેળા અને લીલાછમ શાકભાજીનો પાક પાણીના અભાવે મૂંઝાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે તેમણે આ બાબતે ઓનલાઈન અરજી તેમજ વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆતો પણ કરી છે, છતાં પણ હજુ સુધી નવી ડીપી મૂકવાની કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર અવસ્થામાં છે અને આ સમયે પાણી ન મળવાથી પાક સુકાઈ જવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જોકે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે કેટલાક ખેડૂતો જીવન ટૂંકાવવાનો પણ વિચાર પણ કરવા મજબૂર બને છે. ખેડૂતોએ રાજ્યના ઉર્જા મંત્રી તેમજ જીબીના અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાની અપીલ પણ કરી છે અને વહેલી તકે નવી ડીપી મૂકી ગામમાં વીજ પુરવઠો શરૂ કરવાની માંગ પણ કરી છે. શું નામ છે તમારું? મારું નામ છે લલપતભાઈ ભગવાનભાઈ પટેલ. શું સમસ્યા છે? સમસ્યા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસથી આ અમારી ટીસી બળી ગયેલી છે. રજૂઆત કરવા છતાં હજુ ટીસીનું કોઈ નિરાકરણ આવતું નથી. આજે નહીં કાલે રોજ અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનો નિરાકરણ આવતું નથી. બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એનો સટોરે નિકાલ લાવે એવી મારી વિનંતી છે. મારું નામ પરેશભાઈ મગનભાઈ છે. હું જૂના બોરભાઠા ડુબી રહું છું. લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે. આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે અને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે. નકર અમારે નુકસાન થશે તો પેલા ભરપાઈ કોણ કરશે? શું નામ છે તમારું? દીપકભાઈ. દીપકભાઈ, શું સમસ્યા છે ખેતીને પગલે? જીબીની પાવરના કારણે અમારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જીબીની શું સમસ્યા થઈ છે? એ ટીસી ટ્રાન્સફર ફૂંકાઈ ગયું છે. કેટલા દિવસથી ફૂંકાય છે? 7 થી 8 દિવસ થઈ ગયા છે. તમે જીબી કચેરી કે એની ઉપલબ્ધ કચેરીઓમાં રજૂઆત કરી છે ખરી? હા, મેં ઓનલાઈન રજૂઆત કરી છે અને અમારા ગામમાંથી બી ત્યાંથી બી જીબીમાંથી બી આવીને ચેક કરી ગયા પણ કોઈ નિરાકરણ આવતો નથી. અમે અચ્છા, કેટલા દિવસથી આ સમસ્યાથી તમે? 7-8 દિવસ થઈ ગયા છે આજકાલ. જીબીની જે અસર થઈ રહેલી છે કે લાઇટ નથી મળતી, તેને લઈને તમારો પાક કે આસપાસનો કેટલો વિસ્તાર છે જેના પાકને નુકસાન થઈ રહ્યું છે? 35 થી 40 એકરને નુકસાન થઈ શકે છે. શું નુકસાની થઈ છે હાલ ખેતીમાં? કેળ છે, બિયારણ આવેલું હોય છે, ધાણા મીઠી નાખેલું છે. શું રજૂઆત છે તમારી જીબી પર? અમારી રજૂઆત છે કે જેટલી જલ્દી બને એટલી અમારે વીજ પુરવઠો મળી રહે. ભરૂચ જિલ્લાની ન્યાયાલયમાં લોક અદાલતમાં 16,463 કેસોનો નિકાલ કરી ₹22,33,00,000નું સમાધાન કરાયું હતું. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાંબાની તમામ તાલુકાની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ, વોલન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટિટ્યૂટની 138ની કલમ તથા ફેમિલી મોટર્સ ભરણપોષણ સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા અને પાર્ટીશન સ્યુટ મંજૂર તકરાર તથા દાવા વગેરેના કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં
જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસોમાં પ્રી લિટિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલા, જેમાં કુલ્લે 16,463 કેસોનો નિકાલ સાથે ₹20,31,31,01,632 રૂપિયાનું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલો, પેરાલીગલ, વોલેન્ટિયર્સ અને પક્ષકારોને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન RK દેસાઈ અને પૂર્ણકાલીન સચિવ અને DLSAની ટીમે આભાર પણ વ્યક્ત કર્યો હતો. તવડા ગામ નજીક કારમાંથી એક વિદેશી દારૂની બોટલ મળી આવતા બેની દારૂની બોટલ અને કાર સાથે ધરપકડ કરાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ જૂના તવડા ગામે તપાસમાં હતો તે વેળાએ જૂના ગામના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે એક 4 વ્હીલ ગાડી ચેકિંગ કરતા તેમાં સુમિત કુમાર દિનેશ ગોહિલ તથા સહદેવ બળવંત ગોહિલ બંને રહે જૂના તવડાનાઓ પાસેથી દારૂની કાચની એક બોટલ સીલબંધ મળી આવતા તેમની એક 1,300 રૂપિયાની દારૂની બોટલ સાથે 3 લાખની બલેનો ગાડી સાથે ધરપકડ કરી પ્રતિબંધિત દારૂનો કેસ કરી જેલ હવાલે કરી કાર્યવાહી કરતા 1,300 રૂપિયાની દારૂની બોટલ સામે 3 લાખની ગાડી પોલીસે જપ્ત કરી કાર્યવાહી કરી હતી. દહેજ ખાતે આવેલી કંપની દ્વારા કામદારોની જાન વગર છૂટા કરી દેતા આંદોલનનું રંગશીંગો ફૂંકાયું છે. દહેજ ખાતે આવેલી હિન્દુસ્તાન MI સોસ કંપની દ્વારા કામદારોને જાણ વગર છૂટા કરતા પાનોલી યુનિટ ખાતે ધરણા ઉપર બેઠા હતા. ઉકળતા તડકામાં 20 જેટલા કામદારોનો ન્યાયની માંગ સાથે કંપનીના ગેટ સામે વિરોધ દર્શાવ્યો છે. પાનોલી ખાતે આવેલી હિન્દુસ્તાન કંપની યુનિટમાં ફરજ ઉપર લેવા માંગ કરી છે. તમામ કામદારો લેન્ડ લૂઝર્સ છે, એટલે કે તેઓએ પોતાની જમીન કંપનીને આપી અહીં નોકરી મેળવી હતી. 26 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારે 6 વાગ્યે કંપનીના ગેટ પર નોટિસ મારી દેવામાં આવી કે કંપની બંધ કરી દેવામાં આવી છે, જેના પગલે આંદોલનનું રણસિંગો ફૂંકાયું છે. મારું નામ ભરતસિંહ રાજ છે. અમે દહેજ હિન્દુસ્તાન MI સોકો કંપનીમાં બધા કામ કરતા હતા. ટોટલ 20 જેટલા કામદારો છે. અમને 26 ડિસેમ્બર 2025ના રોજ કોઈ જાણ કે કોઈ લેખિત કોઈ પરવાનગી વગર અમને છૂટા કરી દેવામાં આવેલા છે. કોઈ જાણ કરી નથી અમને, અને અમે વાટાઘાટી કરી તો અમારી જોડે કોઈ વાટાઘાટી કરવા નથી. અમારી કંપનીના બીજા જે સ્ટાફમાં કામદારો છે એ લોકોને અહીં ગાડી પાનોલી ખાતેની કંપનીમાં એ લોકોને ટ્રાન્સફર કરેલા છે, અને અમને લોકોને તદ્દન છૂટા કરી દીધેલા છે. અમે સરકારી ખાતામાં બધી જગ્યાએ જાણ પણ કરી છે, બધે પરવાનગી માટે પરમિશન લેવા ગયેલા છે, કોઈ પરમિશન અમને આપી નથી. અમે છેલ્લે અમારે આજે 4 મહિનાથી અમે ઘેર છે. અમારે વોટર અમારું ઘર ગુજરાન ચલાવવું કે રીતના એટલા માટે આજે અમે અહીં ધરણા પર અમે બેસવા આવેલા છે. જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવશે ત્યાં સુધી અમે અહીં ગાડી અમે ધરણા પર બેસીશું. મારું નામ મનોહરભાઈ દયાભાઈ આહિર છે. અમે 12 વર્ષથી હિન્દુસ્તાન MI સોકોમાં કામ કરી રહ્યા છે. પરમેડન અમે લેન્ડ લૂઝર છે, જમીન ગઈને ગુમાવીને નોકરી પર લાગેલા છે. હવે એમાં આ લોકોએ અમે 25 તારીખે 25/12/2025માં નોકરી પર ગયેલા હતા. સવારમાં 26/12/2025 છે. આ લોકો સવારમાં 6 વાગ્યાની નોટિસ મારી દીધી કે કંપની બંધ. અમને ન લેખિત કે મૌખિક કોઈ જાણ કરેલ હતી નહીં. હવે અમે સવારમાં ગયા ત્યારે અમને ખબર પડી કે નોકરી પરથી તમને છૂટા છે, કંપની ક્લોઝર થઈ ગઈ છે. એટલે અમારા આટલા 20 જણને બધાને છૂટા કરી દીધા. બીજા બધા જે હતા એ બધાને અહીંયા ટ્રાન્સફર કરી દીધા છે એ લોકોએ. અમને 20 જણને ટ્રાન્સફર કર્યા નહીં. એટલે અમારી એ માંગણી છે કે અમને નોકરી પર પાછા લેવામાં આવે, અને જે 4-5 મહિના અમારા જે દીકરા છે એનો અમારો પગાર ધોરણ આપે. કેમ કે બધાએ કોઈ મકાન લીધું, કોઈ આ છે તેની લોન ભરવાની હોય. હવે અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું, અમારો પરિવાર કેવી રીતે ચલાવવાનો, છોકરા ભણે આ ભણે બધું, તો અમે કેવી રીતે ગુજરાન ચલાવવું. એટલે અમારી કંપની એક જ માંગણી છે કે અમારે કોઈ કીધું અમને નોકરી પર પાછા લો, બસ એ જ માંગણી અમારી. નારાયણનગરમાં એક શ્વાન 7 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી જતા તેને રેસ્ક્યુ કરી બહાર કરાયું હતું. ભરૂચના નારાયણનગર 2 વિસ્તારમાં એક શ્વાન 7 થી 8 ફૂટ ઊંડા ખાડામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ. ત્યાં અંગે વિસ્તારના રહેવાસી મેહુલ ભાવસરે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહને ફોન કરી મદદ માંગી હતી. માહિતી મળતા જ હિરેન શાહે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગનો સંપર્ક કરી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. ફાયર વિભાગની મદદથી ખાડામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહેનત બાદ શ્વાનને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢી મુક્ત કરવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કામગીરી બાદ ફાયર વિભાગ તથા નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમે કામગીરીને લોકોએ પણ આવકારી હતી. શ્રવણ ચોકડી નજીક નારાયણ અરીના સોસાયટીમાં કંચન પ્રોજેક્ટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
પર્યાવરણ જાળવણી અને વેસ્ટ ટુ બેસ્ટના અભિગમને સાર્થક કરવાના હેતુથી જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શ્રવણ ચોકડી પાસે આવેલા નારાયણ અરીના સોસાયટી ખાતે કંચન પ્રોજેક્ટ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સોસાયટીના રહેવાસીઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઘરેલું ભીના કચરામાંથી જૈવિક ખાતર બનાવવાની સરળ અને અસરકારક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોને રસોડામાંથી નીકળતા ભીના કચરાનો ઉપયોગ કરીને ઉત્તમ ગુણવત્તાનું ખાતર કેવી રીતે તૈયાર કરી શકાય તે અંગે પ્રત્યક્ષ નિર્દેશન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેજલ કાપડિયાએ જણાવ્યું હતું કે જો દરેક નાગરિક પોતાના ઘરના સ્થળે કચરાનું યોગ્ય રીતે વિભાજન અને વ્યવસ્થાપન શરૂ કરે તો શહેરને સ્વચ્છ અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે. કંચન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કચરાની સંપત્તિમાં પરિવર્તિત કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનો રહ્યો છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अन्य मुख्य समाचार पर फरी एक नजर. ભરૂચ જાડેશ્વરના તુલસીધામ નજીક રેડીમેડના વેપારી ઉપર હુમલો કરનાર વ્યાજખોર સામે ખંડણી અને વ્યાજખોરીનો ગુનો દાખલ. ઘરે તપાસ કરતા એક ખાલી બોટલના આધારે વધુ 16 વિદેશી દારૂની બોટલો મળી આવતા વધુ એક ગુનો દાખલ. વ્યાજખોર ભરૂચમાંથી રફુ ચક્કર થતા ભૂગર્ભમાં ઉતર્યો હોવાના અહેવાલ. ભરૂચ જિલ્લાની ન્યાયાલયમાં લોક અદાલતનું આયોજન 16,463 કેસોનો નિકાલ કરી ₹22,33,00,000નું સમાધાન થયું. નેત્રંગના જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલા મૃતક અવસ્થામાં મળી. જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવતા હત્યાનો ગુનો દાખલ કરાયો. અંકલેશ્વર જૂના બોરબાઠા બેડ ગામે વીજળીના અભાવે ખેડૂતો પાયમાલ. તૈયાર થયેલો પાક વીજળીના અભાવે નિષ્ફળ થયો હોવાના આક્ષેપ. ઉનાળાની શરૂઆત વચ્ચે જ ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા વરસાદના સંકેતો. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.